શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના સત્સંગમાં આપણે પવિત્ર એકાદશી અથવા તો પુત્રદા એકાદશીનો સત્સંગ કરીશું. તેમાં આપણે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને આ એકાદશીનું મર્યાદા માર્ગીય ભાવના શું છે તે જોઈશું. શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. પવિત્ર અથવા તો પુત્રદા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુ દૈત્યના મોક્ષ દાતા મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય મને કૃપા કરીને વિગતે સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજા, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે. ઘણા વર્ષો પહેલા દ્વાપર યુગમાં મહિજીત નામે એક રાજા મહિષ્મતીપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો. પરણિત વ્યક્તિ કે જેને પુત્ર નથી હોતો તે આ જન્મમાં કે પછીના જન્મમાં સુખી થતો નથી. ઘણા વર્ષો સુધી રાજાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શક્યો નહીં. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં જ્યારે રાજાને પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે પોતાની વૃદ્ધાવસ્થા જોઈને અત્યંત ચિંતિત બની એક દિવસ સભા બોલાવી પોતાના પુત્રની જેમ ગણતા પ્રજાજનોને સંબોધીને કહ્યું, હે પ્રજાજનો, મને યાદ છે ત્યાં સુધી આ જન્મમાં મેં કોઈ પાપ કર્મ કર્યું નથી કે પ્રજા પર અત્યાચાર નથી કર્યા, સરકારી તિજોરીમાં ક્યારેય ધન એકત્રિત કર્યું નથી, બ્રાહ્મણો પર જુલમ ગુજાર્યો નથી, અત્યંત ધર્મ કાર્ય અને પ્રામાણિકતાથી પૃથ્વી પર વિજય મેળવી રાજ્ય કર્યું છે. મારા પ્રજાજનોને મારા પુત્રની જેમ ચાહ્યા છે. અત્યંત દુષ્ટ કર્મ કરવાવાળાને મેં યોગ્ય સજા કરી છે, ભલે ને પછી તે મારા ભાઈ ભાંડુઓ કેમ ન હોય. શિષ્ટ શત્રુઓ સાથે પણ મેં ઉત્તમ વ્યવહાર કર્યો છે, પરંતુ મને ખબર નથી પડતી કે કયા અજ્ઞાત કારણોને લઈને મને પુત્રની પ્રાપ્તિ થતી નથી. આના પર તમે ધ્યાનપૂર્વક વિચાર કરો અને મને સલાહ આપો. આ પ્રકારે રાજાના આર્ત વચનો સાંભળી બ્રાહ્મણો અને પુરોહિતો અંદરો અંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા. અંતે નક્કી કર્યું કે રાજાના ભલા માટે અને રાજ્યના હિત ખાતર તેઓ જંગલમાં ફરશે અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણનાર ઋષિમુનિઓના આશ્રમમાં જશે. આ રીતે જંગલમાં ફરતા ફરતા તેમણે જુદા જુદા આશ્રમોની મુલાકાત લીધી. અંતે તેઓ ઘોર તપસ્યા કરતા નિરાહારી જીતાત્મા મુનિના દર્શન કર્યા, જેઓ સ્વધર્મ તત્વવેતા અને બધા જ શાસ્ત્રોના પારંગત એવા લોમેશ મુનિ હતા. લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો હોય છે ત્યારે તેમના શરીરમાંથી એક વાળ ખરે છે. આથી આ મુનિનું નામ લોમેશ હતું. તેઓ વર્તમાન, ભૂત અને ભવિષ્યના જ્ઞાતા હતા. આ રીતે ત્રિકાળ જ્ઞાની લોમેશ મુનિને જોઈને બધા અત્યંત ખુશ થઈ તેમની પાસે આવી તેમને યથોચિત પ્રણામ કર્યા. લોમેશ મુનિએ બધાને જોઈને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને શા માટે આવ્યા છો? બ્રાહ્મણોએ જવાબ આપ્યો, મુનિવર, અમે અમારી મૂંઝવણના ઉકેલ માટે આપની પાસે આવ્યા છીએ. અમારી મૂંઝવણ એ છે કે અમારા રાજા મહિજીત અત્યંત ધર્માત્મા છે, પરંતુ તે નિઃસંતાન છે. આ દુઃખથી તેમને અત્યંત વ્યાકુળ જોઈ આપની શરણમાં તપસ્યા કરવાના હેતુથી આવ્યા છીએ. રાજાના અહોભાગ્યથી અમને બધાને આપના દર્શન થયા, કારણ કે મહાત્મા અને મુનિના દર્શન માત્રથી મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થાય છે.
હવે આપ અમારા પર કૃપા કરી એવો ઉપદેશ આપો જેથી અમારા ધર્માત્મા રાજાનું કાર્ય સિદ્ધ થાય અને તેમનું કલ્યાણ થાય. પ્રજાજનોની આ પ્રકારની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ. મુનિ લોમેશે કહ્યું કે આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વેશ્ય હતો. તેમના ધંધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો. એક સમયની વાત છે કે જેઠ માસના શુક્લ પક્ષના 11 પછીની બપોરે તેને ખૂબ તરસ લાગી હતી અને પાણી માટે તે એક સારું સ્થાન શોધતો હતો. સંયોગવશ તેને એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ દેખાયું અને પાણી પીવા તે તળાવની નજીક આવ્યો. એ જ વખતે થોડા દિવસ પર વ્યાયેલી ગાય પણ તેના વાછરડા સાથે તળાવમાં પાણી પીવા આવી. આ વ્યાપારીએ ગાયને ત્યાંથી કાઢી અને પોતે પાણી પીધું. આ રીતે એક તરસી ગાયને પાણી પીતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું. આ પાપને કારણે તે અત્યારે નિસંતાન છે, પરંતુ પૂર્વ જન્મના કોઈ પુણ્ય પ્રતાપે તે અત્યારે રાજા છે. લોમેશ મુનિની વાત સાંભળીને બ્રાહ્મણો અને પ્રજાજનોએ કહ્યું કે મુનિવર, અમે પુરાણમાં એવું સાંભળ્યું છે કે પુણ્ય કાર્ય કરવાથી પાપ નષ્ટ થાય છે. આપ કૃપા કરીને અમને એવા પુણ્ય કાર્યનો ઉપદેશ આપો જેથી રાજાના પાપ નષ્ટ થાય અને તેને પુત્રની પ્રાપ્તિ થાય. લોમેશ મુનિએ કહ્યું કે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી નામે પવિત્ર 11 આવે છે. તમે અને તમારા રાજા આ એકાદશીનું વ્રત કરો અને નિયમપૂર્વક પૂજન વગેરે કરી રાત્રિ જાગરણ કરો. આ એકાદશી કરવાથી તમને જે પુણ્ય મળે તે તમે રાજાને આપો. જો આ પ્રમાણે કરશો તો રાજાને સંતાનની પ્રાપ્તિ થશે. લોમેશ મુનિના આ શબ્દો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થયા. મુનિને પ્રણામ કરી સર્વે પોતપોતાના ઘેર પાછા ફર્યા અને લોમેશ મુનિની વાત પોતાના રાજા મહિજીતને કહી. જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે લોમેશ મુનિની આજ્ઞા અનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિ ભાવથી વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બની અને યોગ્ય સમયે તેને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્વ છે, કારણ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. પુષ્ટિ માર્ગના પ્રવક્તા શ્રી મહાપ્રભુજીનું ભૂતળ પર પ્રાગટ્ય થવાનું એક કારણ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શ્રી કૃષ્ણ કે જે રસો વ્યય સહ છે તેમના સ્વરૂપાનંદનું દાન કરવાનું હતું અને આથી જ આપે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે ભારતની 3 વખત પરિક્રમા કરી. શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોના ઉદ્ધાર કરતા સતત એ ચિંતા રહેતી કે જીવને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય. પુષ્ટિ જીવો અવિદ્યા અને સંસર્ગ દોષથી પ્રભુથી બહિર્મુખ બનેલા છે. જીવ જે બ્રહ્મનો અંશ છે તે બ્રહ્મથી છૂટા પડ્યા પછી કાળક્રમે તેને કાળ દોષ, સ્પર્શ દોષ અને સંગ દોષ વગેરે લઈને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. જીવ દોષોથી ભરેલો છે અને બ્રહ્મ નિર્દોષ છે. આમ સદોષી જીવને નિર્દોષ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ ચિંતામાં ને ચિંતામાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા શ્રીમદ ગોકુળમાં આવે છે. ગોકુળમાં આ ચિંતામાં ને ચિંતામાં ગોવિંદ ઘાટ પર સૂતા હતા. ત્યારે મધ્યરાત્રિએ શ્રી ગોકુળ ચંદ્રમાજી ત્યાં પ્રગટ થયા અને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે તું દેવી જીવોના ઉદ્ધારની ચિંતા ન કરીશ. તું જે
કોઈ જીવનો મારી સાથે સંબંધ કરાવીશ, તે જીવ ગમે તેવો હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ પોતે 365 તારનું બનાવેલું પવિત્રું પ્રભુને ગળામાં અર્પણ કર્યું અને મિશ્રી ભોગ ધર્યા. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો, તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી પોતાની બાજુમાં સૂતેલા દામોદરદાસ હરસાણીજીને જગાડીને પૂછ્યું, દમલા તેને કુછ સુન્યો? દામોદરદાસ હરસાણીએ જવાબ આપ્યો, કૃપાનાથ આપકી કૃપાસુ સુન્યો સહી, પરી સમજ્યો કુછ નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને પુષ્ટિ માર્ગના પ્રથમ ભગવદીય દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મ સંબંધ કરાવી 84 અક્ષરનો ગદ્યાક્ષર મંત્ર પ્રકટ કર્યો, જેને સમજવાથી પવિત્રા 11નું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાય છે. હવે આપણે બ્રહ્મ સંબંધના ભાવને પ્રકટ કરતા ગદ્યાક્ષર મંત્રને સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ માસના શુક્લ પક્ષની 11ની રાત્રે દેવી જીવનો ઉદ્ધાર કરવા ગોકુળમાં ગોવિંદ ઘાટ પર સાક્ષાત પ્રગટ થયા. શ્રાવણ માસના શુક્લ પક્ષ અને 11ના દિવસનો પુષ્ટિ માર્ગની રીતે આ પ્રમાણે ભાવ છે. ચંદ્રની કળા શુક્લ પક્ષમાં રોજ વધતી હોવાથી તે નિર્મળ અને આહલાદક છે. એમ સૂચવે છે કે જેમ ચંદ્રના ઉદયથી અમાવસ્યાની રાત્રિનો અંધકાર દૂર થાય છે, તેમ ભગવાનથી જીવ વિખૂટો પડતા તે અવિદ્યારૂપી અંધકારમાં ફસાયો છે, દુસંગથી દોષિત બને છે. જીવને આ દિવસે પ્રભુ સાથે સંબંધ થવાથી તે નિર્દોષ, નિર્મળ, દિવ્ય રસાનંદની પ્રાપ્તિને લાયક બને છે. તેનું ભગવદીય જીવન શુક્લ પક્ષ જેવું ઉજ્જવળ, આહલાદક અને રસપૂર્ણ બને છે. પ્રભુએ આ સમયે પ્રકટ થઈને પુષ્ટિ જીવોને એ વિશ્વાસ અપાવવા કે તેના બધા દોષો દૂર થશે જો તે પ્રભુને પોતાની જાતને સમર્પિત કરશે, આત્મનિવેદન કરશે. ભગવાન ભક્તોના 3 પ્રકારના દોષો દૂર કરવા આ મધ્યરાત્રિએ પ્રકટ થયા છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક દોષો. શરીરના દોષો તે આધિ ભૌતિક દોષો છે. પવિત્ર શ્રાવણ માસ અને શુક્લ પક્ષમાં પ્રકટ થઈ પ્રભુએ જીવના આધિ ભૌતિક દોષો દૂર કર્યા. આત્માને લગતા દોષો તે આધ્યાત્મિક. 11ની તિથિએ પ્રકટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા. જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો. આપણા શાસ્ત્રોએ જેમ પદાર્થોના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપો સમજાવ્યા છે, તે રીતે આંકડાઓનું પણ આધ્યાત્મિક રહસ્ય બતાવ્યું છે. 11ના આંકડા પણ એ રીતે સૂચક છે કે આપણી 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું આપણું મન. આ 11 ઇન્દ્રિયો સહિત આપણે પ્રભુને આત્મનિવેદન અને સમર્પણ દેહથી જો કરીએ તો આપણને આ જન્મમાં જ ભગવદ પ્રાપ્તિ થાય. આ દિવસે આપણી 11 ઇન્દ્રિયો પ્રભુ સાથે જોડાયેલી રહે, લૌકિકથી અડગી રહે. આથી એકાદશી પવિત્ર દિવસ છે. પુષ્ટિ જીવોની 11 ઇન્દ્રિયોને લૌકિકમાંથી અલૌકિક તરફ ખેંચવા પ્રભુએ પ્રાગટ્ય માટે આ દિવસ પસંદ કર્યો છે. એકાદશીનો ઉપવાસ એકાદશ ઇન્દ્રિયોના દોષોને દૂર કરનાર અને મનને પવિત્ર કરનાર છે. પવિત્ર 11ને દિવસે પ્રભુનું પ્રાગટ્ય થવાનું કારણ એ પણ છે કે જીવ જે પ્રભુનો અંશ છે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. 5 પ્રકારની અવિદ્યાને લઈને દેહાધ્યાસ, ઇન્દ્રાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ. જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે. બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરી જીવ પ્રભુને પોતાનું સર્વસ્વ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, પુત્ર, ધન, આલોક અને પરલોક, દેહ, આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાનું છે. આમ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે, કારણ કે
જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે જ તે ભગવદ પ્રાપ્તિ કરી શકે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું અધિક મહત્વ છે. આ દિવસ પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. પવિત્રા એકાદશી એ પ્રભુને પવિત્રા અર્પણ કરવાની રીત અનાદિકાળથી ચાલતી આવે છે. પવિત્રા અર્પણ વિશે શ્રી પુરુષોત્તમજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વે પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિ ભાવપૂર્વક પવિત્રા અવશ્ય અર્પણ કરવા, અને જો પવિત્રા અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ જાય છે. માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિ વર્ષ પ્રભુને પવિત્રા જરૂર ધરાવવા. પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી ભક્તોને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરવામાં આવે છે. તેનો ભાવ વ્રજભક્તો દશેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે. શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી આચાર્યજીને નિંદ્રા ન આવી, કારણ કે દેવી જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. એટલે મધ્યરાત્રિએ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજી સાક્ષાત પ્રગટ થયા અને દેવી જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપવાની આજ્ઞા કરી. ત્યારે શ્રી આચાર્યજીને સંતોષ થયો અને આપ ચિંતા મુક્ત થયા. આપે એ જ વખતે સૂતરનું પવિત્રું ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યા અને મધુરાષ્ટકથી પ્રભુની સ્તુતિ કરી હતી. પુત્રોદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે અષ્ટ સખાઓમાં કુંભનદાસજીનો જન્મ ચૈત્રવદ એકાદશીએ વ્રજમાં શ્રી ગિરિરાજજીની બાજુમાં જમનાવતા ગામમાં ગોરવા ક્ષત્રિયને ત્યાં થયો હતો. તેમના પિતા ભગવાન દાસ કુંભના મેળામાં પ્રયાગ સહકુટુંબ ગયા હતા. ત્યાં તેમને એક સંત મળ્યા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈ સંતે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે દિવસ શ્રાવણ સુદ એકાદશીનો હતો. એટલે સંતના વચન મુજબ શ્રાવણ સુદ એકાદશીથી બરાબર 9 માસે એટલે કે ચૈત્ર વદ એકાદશીએ યથા સમયે તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. કુંભ મેળાના પ્રસંગની યાદમાં તેમનું નામ કુંભનદાસ રાખવામાં આવ્યું હતું. કુંભનદાસજીને બાલ વયમાં જ ભગવદ કૃપાથી ભગવદ સાક્ષાત્કાર થતા તેમનામાં પુષ્ટિ ભક્તિનો ઉદય થયો. 20 વર્ષ સુધી પ્રભુની અનેક લીલાઓનો સ્વાનુભાવ કર્યો. જ્યારે શ્રી આચાર્યજી અન્યોર પધારી શ્રીજીને શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધરાવ્યા તે સમયે કુંભનદાસજી તેમની સ્ત્રી સાથે શરણે આવ્યા. ત્યારબાદ તેમણે ગાયેલા પદથી શ્રી આચાર્યજી અત્યંત પ્રસન્ન થયા અને તેથી પ્રભુ સાનિધ્યમાં ઋતુ પ્રમાણે કીર્તનો ગાવા માટે શ્રી આચાર્યજીએ તેમને આજ્ઞા કરી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ અષ્ટ સખાની સ્થાપના કરી. ત્યારે તેમાં શ્રીજીના રાજભોગમાં દર્શન સમયે કુંભનદાસજીની ગણના કરી. ત્યારથી અષ્ટ સખા મહાકવિઓમાં તેમનું સ્થાન અને નામ જાણીતું છે. મિશ્રી ધરાવવામાં શ્રી યમુનાજીનો ભાવ છે, કારણ કે મિશ્રી મધુર હોવાથી લેનારના હૃદયમાં મધુરતા લાવે છે અને તેથી જ બારસે ગુરુદેવ અને ત્યાર પછી વૈષ્ણવોને મિશ્રી લેવડાવાય છે. હવે જોઈએ મર્યાદા માર્ગીય ભાવના. રામાચેન ચંદ્રિકા ગ્રંથમાં જણાવ્યા મુજબ વાસુકી નાગનો નાનો ભાઈ પવિત્ર નામનો નાગ હતો. તેણે દેવોની 100 વર્ષ સુધી તપ કરી શંકરને પ્રસન્ન કર્યા અને કંઠભરણ થવાનું વરદાન માગ્યું. ત્યારે ભગવાન શંકરે અસ્તુ કહીને વરદાન આપતા કહ્યું કે શ્રાવણ માસમાં નક્ષત્રોમાં નિત્ય નૈમિતિક કર્મ કરનાર બ્રાહ્મણો અને ક્ષત્રિયો તારી આરાધના કરશે. તેને સામવેદી, યજુર્વેદી, અર્થવેદી અને ઋગ્વેદની શ્રાવણી જનોય બદલાવાનો પ્રસંગ કહેવાશે. આ ભાવના હતી મર્યાદા માર્ગીય. તો વૈષ્ણવો, આપણે આપણી પુષ્ટિ માર્ગીય ભાવનાને ધ્યાનમાં રાખીને પવિત્રા એકાદશી એટલે કે આવતીકાલે આપણા શ્રી ઠાકોરજીને પવિત્રા ધરશું અને શ્રી ઠાકોરજીની સેવાનો અલૌકિક આનંદ લઈશું. તો વૈષ્ણવો, અહીં આ સત્સંગને શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરી અને પૂર્ણ કરીએ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.